હેમંતભાઈ નીતા ભાભી ટીંગાણા રવેશમાં વરસાદની રાહ જોવે. તમારું પૂછતા હતા કે અમારે હેમંતભાઈ નીતા ભાભી ને વયા ગયા, હું કહો ના હજી રોકાણા. હા હા ઢાકલું કર્યું, હવે આવી જાય તો સારું. ચારે બાજુ ઢાંકલું એકદમ કાળું ડિબાંગ આકાશ થઈ ગયું છે. આમ વરસાદની બધા રાહ જોવે છે, બારો રવેશમાં ટીંગાઈ જોવે છે કે હવે તૂટી પડે તો સારું, તો કઈ ગરમી ઓછી થાય. જો આકાશ છે, આવું આકાશ થઈ ગયું છે અત્યારે. ગાયો ને કૂતરા ને બિચારા શેરીની અંદર રાહ જોવે છે. અમારે બાજી કાઢીને બાયણે બેસી ગયા છે. ઈ એમ કે મારી પાસે બે લાયતા એને લઈને શું કરવું. વરસાદ આવે તો કઈ ગરમી ઓછી થાય. બફાઈ ગયા છે, બફાઈ પાંદડું હલતું નથી એક, અને આમ આમ ઢાકલું કર્યું છે એકદમ. આપણે એમ થાય કે આવું તૂટી પડે. ભગવાન કરીને હવે જો વરસાદ આવી જાય ને તો કંઈક ઠંડક થાય. અરાયું એ ઘેરાઈ ગયા છે. કેરીયું ખાવાની બીક લાગે છે હવે તો. કેરીયું આખા શરીરમાં કેરીયું નીકળી પડે છે. પછી અમારા બાને રસ બહુ ભાવે. પછી રાત આખી ગરબી થાય તી નાઈ રાખે. રાતમાં 4 વખત નાય, 5 વખત નાય, મન થાય એટલી વાર નાય. પછી અત્યારે મને એમ કહેતા હતા કે અટાણે વરસાદનું શું કામ છે, અટાણે વરસાદ હોય ને એને દીની રાતની કંઈક બિચારાને શું ખબર છે કયો વરસાદનો મહિનો આલે, ચોમાસું બેસી ગયું કે કાંઈ ખબર નથી. અટાણે શું વરસાદ અટાણે હોય, વરસાદ અટાણે હોય એમ કરતા હતા હમણાં. જિંદગી છે ને એવી છે કે જીવો તો મોજ છે, બાકી ટેન્શન તો રોજ છે. ટેન્શન કોઈ દી જવાના જ નથી. જિંદગીની અંદર 4 માણસ શું વાતો કરશે, 4 માણસ શું કરશે, આપ કરશું તો ઓલું કરશે, આમ કરશું તો આવી વાતો કરશે. તમે ક્યારેય એવું કીધું કે 4 માણસ ક્યારેય સહાય કરશે આપને? એવું વિચારો કે જ્યારે જ્યારે આવો વિચાર આવશે ને ત્યારે 4 માણસની ચિંતા આપણે આપ મેળે છોડી દેવું, અને આપણે જે છે ને આપણા કામને ધ્યાનમાં વળગશું. આ જગતની અંદર જે 4 માણસ વાતો કરે છે ને, એ જે 4 માણસ જ્યારે આપને સફળતા મળશે ને ત્યારે એની ખુશી મનાવશે. જગતની અંદર તમે કાંઈ પણ કામ કરો ને, તમારે સામાન્ય મકાન ચણવું ને, પછી મકાન ચણાતું હશે એટલે 4-5 માણસ આવશે ને તમને સજેશન કરશે કે આ બારી જે છે ને જરાક અહીંયા મૂકી હોત ને તો બરાબર હતું, આ બાલ્કની જે આમ કરી હોત તો સારું હતું, આમાં આ લાદી મેં વાપરી હોત તો સારું હતું, આમ હતું. એ એમ નહીં કહે કે ભાઈ બહુ ખર્ચો કર્યો, અધૂરું કામ ના રહી જાય ને તો અમે બેઠા છીએ, કામ પૂરું કરી લેજે, ચિંતા ના કરતો. આ દુનિયાની અંદર જ્યારે જ્યારે આપણે કામ કરીએ ને ત્યારે બધા સલાહ જ આપે છે, સહકાર કોઈ આપતું નથી. એટલે દુનિયાની પાછળ આપણી જિંદગી જીવવાનું, આપણે આનંદ લેવાનું અને આપણો ઉલ્લાસ લેવાનું આપણે ભૂલી જઈએ છીએ કે 4 માણસ શું વાતું કરશે. આ ઈશ્વરે આપણને આવી સરસ અનમોલ જિંદગી આપી છે, એ 4 માણસની નથી, એ આપણી છે. 4 માણસ માટે થઈ અને આપણે આપણી જિંદગીને ખોઈ બેસવાની નથી, આનંદ ગુમાવવાનો નથી, આપણે જીવવાની છે. આપણે મજા આવે એમ જીવવાની છે. લોકોને મજા આવે કે લોકોને મજા ના આવે એનો આપણે તલ માત્ર પણ ફેર પડવો જોઈએ નહીં. તમે કાંઈ પણ કાર્ય કરો ને, કાંઈ પણ, એટલે નકારાત્મક વલણ છે, નેગેટિવિટી છે, આવું તો જીવનની અંદર આવે જ રાખશે. બહાર ફરો તો તમને કહેશે કે રેઢિયાર છે, રખડતી જ હોય જેના તેના ભેગી, અથવા તો છોકરો ફરતો હશે તો કહે કે રેઢિયાર છે, બાપનું નો મહિનો એ બાવાનું હું માને. આવા કહેવતો સાથે આપણને કરશે. પછી તમે કંઈ કાર્ય કરશો તો હવે હું કામ કરવાની, હું હવે કામ કરવાનો. દરેક બાબતની અંદર તમારી પાછળ એવા પડશે કે આપણે જાણે એનું આખું ખાનદાન સાફ કરી નાખ્યું હોય અને આપણે એના સૌથી મોટા દુશ્મન હોય, પરંતુ આપણે એની સામે કાંઈ પણ પ્રકારનું જોવાનું નથી. આપણી જિંદગી છે, આપને મજા આવે, આપને આનંદ આવે, કારણ કે ઈશ્વરે આ અનમોલ દેહ એક જ વખત આપ્યો છે અને
સમાજના ડરથી અથવા તો ચાર માણસ શું કહેશે એના ડરથી આપણે આપણી લાઈફને એના તરફ વાળશું તો એને તો કાંઈ નુકસાન કે ફાયદો થવા તો થશે, પરંતુ આપને કાંઈ જ ફાયદો થવાનો નથી. દિન પ્રતિદિન આપણી જિંદગીના દિવસો ઘટે છે, વધતા નથી. કારણ કે વૃક્ષોને પણ પાન ખરાવે છે તો મનુષ્યોને આવે. મિત્રો, પક્ષીઓ જે છે ને, પક્ષીઓ એના ઈંડા મૂકી અને એની માવજત કરે, એને ખાવા પીવાનું જે પણ કાંઈ હોય એની સારવાર, ત્યાં સુધી એનું ધ્યાન રાખે કે જ્યાં સુધી જે છે એના બચ્ચા ચાલતા શીખી જાય ને એ પછી એ ઉડી જાય અને સૌ પોતપોતાની દુનિયામાં પછી એને સગાઈ નામની ચીજ છોડી દે છે, એટલે ખુલ્લા આકાશની અંદર વિહરી શકે છે. પરંતુ માનવ જ એક એવો છે કે એ મોહ માયાના બંધનમાંથી ક્યારેય મુક્ત જ થતો નથી. મારા દીકરા, એના દીકરાને, એની દીકરીઓ, નાના દીકરાના હગા, ઓલા હગા, ના હગોન, હગાની પાછળ એટલા બધા પડશે કે પોતાનું જીવન જીવવાનું ભૂલી જશે. અને જ્યારે જીવન જીવવાનો સમય આવશે ને પોતાને જ્યારે ઈચ્છા જાગૃત થશે ને પછી ટાટિયા ઢહેડીએ ને પછી ક્યાંય જઈ શકાય નહીં. એટલે જીવન આપણું છે, આપણે મજા આવે એમ જ કરવાનું. મેં તો નક્કી જ કરી લીધું છે કે બા છે અને ત્યાં સુધી કદાચ હું ઓછી જઈ શકું, ક્યાંય બહાર ફરી હરી શકું. બાકી આપણે કમાતા હોઈએ, અઢળક કમાતા હોઈએ, ઢગલાબંધ કમાતા હોઈએ, આપણે આપણી બધી ફરજ પૂરી કરી દીધી હોય, સંતાનોને મોટા કરી દીધા હોય, બધું ક્યાંય આપણે પાછા ના પડ્યા હોય અને પછી આપણે હાઈ રૂપિયો કરી અને હંગરેજ રાખીએ તો આપણે જે રૂપિયો વાપરો ન હોય ને એ આપણી પ્રજાએ રૂપિયો વાપરી ન શકે. અને પછી જે છે એ ભાગ પાડે અને બાંધે એના કરતાં આપણે જ આપણા રૂપિયાના જલસા ન કરી લઈએ, ફરીએ હરીએ નહીં. અને 5 માણસો વિચાર કરશે ને ઓલા લોકો હું વાતો કરશે ને આ લોકો હું ભાઈ લોકો વારે જોવા જાઉં તો જિંદગી આમનામ જ પૂર્ણ થઈ જશે. આવા લોકો તો આમે એને નવરા બેઠા કંઈ કામ તો હોય નહીં, કાંઈક એને કોકની પોથી ઉખેરવાની જ હોય. અને સારું જાણતા અજાણતા આપણાથી કંઈક પાપ થઈ ગયા હોય તો આ 4 લોકો જે છે ને આપણા પાપ ધોતા હોય અને આપણે એના ઇગ્નોર કરી અને આપણી જિંદગી શાંતિથી, સંતોષપૂર્વક અને આનંદપૂર્વક જીવવાનું છે. ઈશ્વરે એટલે જ સરસ મજાના વારની ગોઠવણી એવી છે કે સોમથી શનિવાર આવે અને રવિવાર આનંદ કરો. એવી રીતે મહિના દિવસની અંદર નોકરી કરતા હોય તો 6 મહિને વેકેશન આવે તો આનંદપૂર્વક જીવી લેવાનું, ખુશ રહેવાનું, કામ કરતાં કરતાંય ખુશ રહેવાનું, થાકવાનું નહીં અને એન્જોય કરવાની. દુનિયાની અંદર તમે ગમે એવા સારામાં સારા મહાન કામ કરો ને તોય તમારી વાતો કરવાના છે અને ખરાબ કામ કરો ને તોય તમારી વાતો જ કરવાના છે. લોકોનું કામ જ છે વાતો કરવાનું, સલાહ સૂચન આપવાનું, માર્ગદર્શન આપવાનું. કારણ કે આ દુનિયા એવી છે કે પોતાના ભાણામાં નહીં ઉડાડે, બીજાના ભાણામાં ઉડાડશે. મિત્રો, પોતાના મહેલ કાચના હોય ને તો બીજાના મહેલમાં પાણા મારવા ના જવાય. આપણી ઘરે બની ચૂક્યું હોય ને છતાંય આપણે કોકને એડવર્ટાઈઝ આપતા હોય. અને બીજી સાચી વાત કહું ને તો લોકોને બીજાની જિંદગીમાં રસ લેવાની બહુ ટેવ છે. તમે જોજો કે કોકની જિંદગી હોય ને એની અંદર એટલો બધો રસ લેશે કે જાણે આપણી આખી હિસ્ટ્રી જાણતા હોય. તમારી ઘરે કોઈ આવ્યું કે તમે કોકની ભેગા ફરવા ગયા કે તમારી એની યારે શું સંબંધ છે તમને ખુદને ન ખબર હોય કે આપણે શું કરીએ છીએ, પણ આપણે આપણી આખી હિસ્ટ્રીની તપાસ કરતા હોય. આવા જ 4 લોકો વિશે આપણે શું કરવા વિચારવું જોઈએ? એ વિચારવાનો સમય આપણે એને આપી દઈએ. એટલે જીવો, આનંદ કરો, ખુશ રહ્યો અને મન ભરીને માણો. આ જિંદગી ક્યારે પૂરી થઈ જાય એ કોઈને ખબર નથી. અને દિન પ્રતિદિન જે છે સમય જે છે એ કપરો ને ખરાબ જ આવે છે. એટલે લેટ્સ એન્જોય, ખૂબ આનંદથી જીવો. જો તમને પણ મારો વિચાર ગમતો હોય તો કમેન્ટ બોક્સની અંદર ચોક્કસ જણાવજો. સીતારામ બધાઈને. કોઈ એમ કે મને સમય નથી મળતો. સમય મળતો ન હોય, આપણે સમયને છે ને ગોતી લેવાનો હોય. ઉપર આવી 2 મશીન કપડાં ધોયા ને પછી વિચાર આવ્યો કે હવે વિડીયો બનાવવાનો તો ટાઈમ આજે મળશે નહીં, ચેનલ 2 છે તો કપડાં હકેલતી વિડીયો બનાવી લઉં. આ જિંદગીની અંદર આપણે જન્મ લીધો ને ત્યારથી આપણે સમય મળવાનો જ નથી. નક્કી જ કરી લેવાનું કે સમય તો આપણે કાઢવો પડે, સમય મળે નહીં. સમયની હારે હાલતા શીખી જાય ને એટલે જીવનની અંદર કોઈ દી દુઃખી ન થાય. જિંદગી આમનામ જ આપણી પૂરી થઈ જવાની છે. ઉઠીને બહેનોનું કામ શું?
ઉઠવાનું, રસોઈ બનાવવાની, બધાને સાચવવાના, બધાયનું ફરમાઈશો પૂરી કરવાની, અને કામ કરતાં કરતાં ખરેખર આપણે આપણી જિંદગી જીવવાનું તો ભૂલી જ જઈએ છીએ કે આપણી જિંદગી એ છે, આપણે માણસ છીએ, બીજા માટે જિંદગી જીવીએ. સ્ત્રી તો આમ જોઈએ તો અન્નપૂર્ણાનો અવતાર છે, ખરેખર એક નારી શક્તિ છે, પણ બધાયનું કામે કરવાનું છે આપણે, અને કામ કરતાં કરતાં આપણે એ પણ યાદ રાખવાનું છે કે આપણે પણ માણસ છીએ અને આપણે પણ જીવવાનો પૂર્ણ અધિકાર છે. એટલે આપણે આપણી જિંદગી જીવવાનું ભૂલી નથી જવાનું. ભેગા ભેગા આપણે આપણા હરખ બધાય શોખ પૂરા કરવાના છે. ઘણી વખત મને વિચાર આવે કે આખો દિવસ ઓટલે બેઠા બેઠા ઘણી સ્ત્રીઓને તમે જોઈ છે ને મેં જોઈ છે, આ મારા ને તમારા બધાના અનુભવ છે કે ઓટલે આખો દિવસ બેઠી રહીએ બેનો, પછી બેઠી બેઠી વાતો કરતી હોય કે મોંઘવારી બહુ વધી ગઈ છે, પૂરું થતું નથી, છોકરાઓનું ભણતર વધી ગયું, આ ખર્ચા પૂરા થતા નથી, આ ખર્ચા પૂરા થતા નથી. ત્યારે વિચાર આવે કે દુનિયાની અંદર ભગવાને એટલા બધા કામ આપ્યા છે ને. એવું નથી કે નોકરી કરતા હોય એ જ સુખી હોય ને એ જ કમાય. નોકરી તો એક ઓપ્શન છે કોઈ કામનો, નોકરી એક કામ જ છે, અને એક ઓપ્શન છે કે જો ભણેલા હોય ને જેનું મગજ એમાં સારું હોય તો એ નોકરી કરે. બાકી દુનિયાની અંદર કેટલા કામ છે. નોકરી હું કરું છું, હારે મને વિચાર આવ્યો કે નોકરી કરતાં કરતાં આપણે વધારાનો સમય વધે. બા છે એટલે હું ક્યાંય જઈ આવી તો બહુ હકું નહીં, અને આપણી પાસે વધારાનું બપોર પછીનો સમય હોય તો આપણે એનો સદુપયોગ કરીએ. તો મેં નક્કી કર્યું કે ના આપણે હજી પણ કંઈક કરી શકીએ એમ છીએ, તો આ વિડીયો બનાવીએ. આ જે છે ને વિડીયો બનાવવો એ કોઈ ખરાબ બાબત નથી, આપણે કોઈ ખરાબ પ્રદર્શન કરતા નથી. અત્યારે તો તમે જુઓ છો કે અમીર મા બાપની ગરીબ દીકરીઓ જે છે એ પોતાના કારણ વિનાના ઇન્સ્ટાગ્રામની અંદર ને જ્યાં ત્યાં રીલ્સો બનાવી અને અંગ પ્રદર્શન કરતી હોય છે, બીજાની દેખાદેખી કરીને. પણ આપણી સંસ્કૃતિ નથી. આપણી સંસ્કૃતિ છે આપણા શરીરને ઢાંકવાની, બીજાના મનને બગાડવાની નહીં. ઈશ્વરે આપણને અમૂલ્ય દેહ આપ્યો છે, જાળવી રાખવા માટે આપ્યો છે, પ્રદર્શન કરવા માટે નથી આપ્યો. તો વિડીયો બનાવવો એ ખરાબ બાબત નથી, પણ વિડીયો કેવી રીતે બનાવવો ને એ ખાસ કરીને આપણે જોવું જોઈએ, અને એમાંથી પણ આપણે કમાઈ શકીએ. તો ઘરમાં બેઠા બેઠા પણ આપણે કમાઈએ. હવે હું મારી લાઈફની વાત કરું ને તો જ્યારે મેં વિડીયો બનાવવાનું ચાલુ કર્યું ને એટલે ઘણી બધી આપણે વચ્ચે કે ને ઇંગ્લિશમાં આપણે હર્ડલ્સ કહીએ, અડચણો જગતની અંદર કોઈ પણ કામની અંદર આવ્યા વિના રહેતી નથી. દરેકની જીવનની અંદર અડચણો આવે, પણ જ્યારે તમને એક વાત આવડી જાય ને કે ઈશ્વરે 2 કાન આપ્યા છે, આ 2 કાનમાં એકથી સાંભળવાનું, બીજેથી કાઢી નાખવાનું. તમને તમારા અનેકો લોકો સજેશન આપશે કે આ આપણું કામ નહીં, આ કામ ન કરાય, આવા વિડીયો બનાવવા એ કંઈ આપણું કામ છે, વિડીયો બનાવવો ને આમ તેમ ને ફલાણું ને. કાંઈ ખરાબ બાબત નથી. આપણે આપણી દિનચર્યા વર્ણવીએ, આપણી અંદર ઈશ્વરે કંઈક બુદ્ધિનું ટીપું નાખ્યું હોય તો આપણે આપણા વિચારોને કોકની સામે પ્રદર્શિત કરીએ, અને ક્યાંય પણ સમયનો સદુપયોગ કરી અને 2 પૈસા ઘરની અંદર આપણે કમાઈએ તો એ કાંઈ ખોટી બાબત નથી, અને આપણા જ પરિવારને આપણે મદદરૂપ બની શકીએ. સ્ત્રી જે છે એ ઘરની બહાર કામ કરવાને ન જઈ શકતી હોય, સમય ન મળતો હોય, તો અત્યારે બધી બહેનો જે છે એ કુકિંગના વિડીયા બનાવે છે કે રસોઈ કરતી કરતી વિડીયા બનાવે. તો આપણી દીકરીઓ જે છે એને ઘણું બધું ઉપયોગમાં આવે કે ભણતી દીકરીઓ સાસરે ગઈ હોય તો કુકિંગમાં સરસ મજાનું લાઈવ બતાવતા હોય અને એમાંથી શીખી શકે અને જોઈ શકે. તો આવા વિડીયોથી અંદર પણ આપણે કમાઈ શકીએ. કોઈના સુવિચાર હોય તો આપણું જીવનથી માણસ ભાંગી પડેલા 5 સુવિચાર વાંચી લે તો એને જિંદગી જીવવાનો એક મોકો મળી જાય કે નાના બધાની જિંદગીની અંદર સુખ દુઃખ હોય, આવું તો જીવનમાં એલે રાખે. એટલે માણસ સામે જોયા વિના, કોઈનું વિચાર્યા વિના અને ઓટલા પરિષદ ભરી અને રોદણા રોયા વિના આપણે પણ આપણા જિંદગીને આગળ વધારી દઈએ અને કામ કરીએ તો વાંધો આવે નહીં. એટલે મેં તો આવું વિચાર્યું હતું કે ના હું ઘરમાં છાની મની બેહીશ નહીં,
નોકરી કરતાં કરતાં બાને હાચવતા પણ હું મારા ઘરને એક દિવસ આગળ લઈ આવીશ અને આ સપનું મેં પૂરું કર્યું. એટલે સમય જે છે ને, સમય એ મળે નહીં, સમયને આપણે ગોતવાનો હોય અને એ સમય કઈ રીતે ને કેવી રીતે આપણે ગોતવો એ આપણા હાથમાં હોય. બાકી આ વિશ્વમાં કોઈ પાસે સમય છે જ નહીં. મને સમય મળશે ત્યારે હું હરિભજન કરીશ ને, મને સમય મળશે ત્યારે હું રૂપિયા કમાઈશ ને, મને સમય મળશે ત્યારે હું આમ કરીશ ને, બધુંય કરતાં સમય ગોતી લઈએ. આ મેં ગોતી લીધો અત્યારે વિચાર્યું કે મારે કપડાં હંકેલવાના છે તો કપડાં હંકેલીશ તો મારું મોઢું તો ખાલી જ રહે અને આપણે સમય મળી ગયો તો આપણે વિડીયો બનાવી લઈએ. તો સમયને ગોતવાનું હોય, મળે નહીં. અને જે માણસ સમયને સમજી શકે ને એને સમય સમજી શકે. એટલે જીવન આવું જ છે કંઈક. હાલો આવજો બધાય, સીતારામ.